સમયે સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગથી ભથ્થું ચૂકવવા તેમજ રહેવાની સુચારુ વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી। 40 વર્ષ પછીની બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે। દર વર્ષે બજેટમાં પગાર વધારો જાહેર કરી દિવાળી બોનસ આપવામાં આવે તેવી પણ આશા વર્કર બહેનોની માંગ છે। અમે નારી શક્તિ છીએ। હાલ વિનંતી કરીએ છીએ ઓનલાઈન કામગીરી મુદ્દે સરકાર તાત્કાલિકના ધોરણે નિર્ણય જાહેર કરે, નહીતર તો રાજ્યવ્યાપી આ મુદ્દા ઉપર અમે આંદોલન કરીશું। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગ લાગવાની ઘટના સામે આવી છે। વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લોખંડની પ્લેટના રોલ ભરેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી। આગ લાગતા જ દોડધામ મચી ગઈ। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। તો ઘટનામાં હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી। જો કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો। હાલ ટ્રેલર બળીને ખાખ થયો। તો સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ નજીક કારમાં આગ લાગવાની ઘટના બની। અહીં કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ। જો કે કાર ચાલક સમય સૂચકતા વાપરીને ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો, પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ। ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવામાં આવી। તો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી। હાલ આગ કે જે કાબૂમાં આવી ચૂકી છે। કારમાં આગ લાગતા જ અફરાતફરી મચી હતી। જો કે કાર ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો। આગ લાગતા જ કાર એ જ્વાળાઓમાં લપેટાઈ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કાર સંપૂર્ણ બળીને ખાખ। હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેની શૈલી મુજબ ફરી એકવાર જાહેર મંચ પરથી જ અધિકારીઓને ઉધડો લીધો। આદિવાસીઓના વિવિધ પ્રશ્ને અધિકારીઓને તતડાવી નાખ્યા। પ્રસંગ હતો ડેડિયાપાડામાં વિકાસ સપ્તાહનો, જ્યાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા મકાઈના ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતોને લૂંટતા અધિકારીઓ પર ગુસ્સે ભરાયા। વેપારીઓ પણ ચીમકી આપી કે આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો। મામલતદાર સાહેબ, ટીડો સાહેબ, આના સાથે જે અધિકારી જોડે કહી દો, એવા વેપારીને કાં તો કેસ કરો। ચાલો અહીંયા આદિવાસીને છેતરવા આવ્યા છે, એ તો બંધ કરી દેવું પડે ભાઈ। તો સાંસદ મનસુખ વસાવા આટલેથી જ અટક્યા ન હતા। આદિવાસીઓના વીજ જોડાણ કાપી નાખવા મુદ્દે ગુસ્સે ભરાયેલા સાંસદે મામલતદારને કહ્યું કે તમે મામલતદાર છો તો ગામના રાજા નથી। એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ, આ બહુ ગંભીર બાબત છે। પછી અધિકારીઓ એમ ના કે મનસુખ એમને તતડાવે છે। જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ। આ બધું નહીં ચાલે। તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી, એટલું સમજી લેજો। કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના ચલવી લે। મામલતદાર ટીડીઓ બાદ મનસુખ વસાવાએ કલેક્ટરનો પણ ઉધડો લીધો। પ્રોજેક્ટ્સ લાવતા પહેલા પદાધિકારીઓને વિશ્વાસમાં ન લેવાતા સાંસદે કલેક્ટરને સીધી ચેતવણી આપી કે કલેક્ટર અહીંનો રાજા નથી, અમને છંછેડવા નહીં, બાકી જોઈ લેજો પછી। કલેક્ટરને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે। કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ। સાંસદના આક્રમક વલણથી વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। સુરતમાં ભાજપના કેટલાક નેતાઓ દબંગ બનીને દાદાગીરી પર ઉતરી આવ્યા છે। સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેમના સાગરીતો સાથે મળી ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેમના મિત્ર દક્ષાંગ પર જાહેરમાં બેરહેમીથી હુમલો કર્યો હતો। ઝઘડો મિત્રો વચ્ચેના ફોન પરના વિવાદનું સમાધાન કરવા માટે શરૂ થયો। ભાજપ નેતા યોગેશ પટેલે ફરિયાદીને મા બહેનની ગાળો આપી અને ગાડીમાંથી લાકડી કાઢીને વત્સલ પટેલને 2-3 ફટકા માર્યા। આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં અને ફરિયાદમાં આરોપીનું નામ જોગ સ્પષ્ટ લખાયેલું હોવા છતાં ઈચ્છાપોર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। આ ભાજપના નેતાનું નામ હોવાથી પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ મુદ્દે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। શાળાની તિજોરીમાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર હતા અને એ તિજોરીની ચાવી ચોરીને ભાગી ગયા ચોર, જેથી અટકાવી પડી પરીક્ષા।
ચોરીનો અજીબોગરીબ કિસ્સો બન્યો બહુચરાજીના રણેલા ગામે. ગત મધરાતે ગામમાં આવેલી સરકારી શાળામાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા. આ દરમિયાન તેઓ સીસીટીવી કેમેરાનું રિસીવર, ટીવી, લેપટોપ સહિતનો સામાન ચોરી કરી ગયા. જ્યારે અન્ય તિજોરીઓના ન ખુલતા તેની ચાવીઓ લઈ ફરાર થઈ ગયા. વાતની જાણ તો ત્યારે થઈ કે સવારે શાળાએ રાબેતા મુજબ બાળકો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા. શિક્ષકો પણ આવી ગયા અને પરીક્ષા શરૂ કરવા માટે શિક્ષક તિજોરીમાંથી પેપર કાઢવા ચાવી શોધતા હતા, પરંતુ મળી જ નહીં. કેમ કે જે તિજોરીમાં ધોરણ 3 થી 5ના બાળકોનું અંગ્રેજીનું પેપર રાખવામાં આવ્યું હતું એની જ ચાવી લઈને ફરાર થઈ જતા તિજોરી કેવી રીતે ખોલવી એને લઈને મૂંઝવણમાં મુકાયા. જેને પગલે શાળામાં પરીક્ષા અટવાઈ પડી. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું પેપર આપ્યા વિના બેસી રહ્યા. હવે પરીક્ષા કેવી રીતે લેવી તે સવાલ છે. ટ્રાફિકથી